નમસ્કાર, હું પ્રવીણ. જાકુબીના ધંધા, બીજ બુટલેગરો બેફામ. માત્ર બીજ બુટલેગરોની વાત નથી, પરંતુ આ લખલૂટ ધંધો સામાન્ય માણસની સમજની બહાર છે. વાત થઈ રહી છે બીટી કપાસના બિયારણની, મુખ્ય પાકોના બિયારણની, જેનો ગુજરાતમાં લખલૂટ ધંધો છે અને સરકારે જાણે કે આંખો પર પટ્ટી બાંધી છે. માત્ર એડવાઇઝરી જાહેર કરીને સંતોષ મારતી ગાંધીનગરની કચેરી શું એ સવાલનો જવાબ આપશે કે 5 વર્ષમાં કેટલું બિયારણ પકડાયું નકલી, અપ્રમાણિત, કેટલી જંતુનાશક પકડાય દવા, કેટલું ખાતર પકડાયું જે બિન પ્રમાણિત હતું, કેટલા કેસ નોંધાયા અથવા તો કાર્યવાહી કેટલી થઈ? જે દ્રશ્યો ચાલી રહ્યા છે, ઉપલેટા હોય કે અમરેલી હોય, અલગ અલગ જગ્યાએથી આજે થેલીઓ મળી રહી છે. એ થેલીઓ, આમ તો મોન્સેન્ટોનો કોન્ટ્રાક્ટ ઘણા લાંબા સમયથી પૂર્ણ થઈ ગયો, પણ બોલગાર્ડને મળતું નામ અને લોગો સાથે દર વર્ષે આ બીજ માફિયાઓ માર્કેટમાં આવી જાય છે અને કરોડોનો વેપાર કરીને ફરીથી જતા રહે છે. અલગ અલગ જગ્યાએ એવું નથી કાર્યવાહી નથી થતી, કાર્યવાહી થાય છે, સેમ્પલ લેવાય છે, પણ ધારાધોરણ તમે સમજશો અથવા તો તમને જ્યારે ખબર પડશે કે જો અપ્રમાણિત બિયારણનો વિક્રેતા છે પકડાય, એને દંડની જે રકમ છે એ એકદમ મામૂલી છે. કાર્યવાહી કેટલી થાય છે? કેમ કે આ દરેક ઘરને અસર કરતો મુદ્દો છે. એ જ બીટી કપાસના બિયારણ 5G 4G જે પ્રતિબંધિત છે, અપ્રમાણિત છે, છતાં પણ બેફામ વવાઈ રહ્યું છે. અમુક સરકારી આંકડા કહે છે 150 કરોડની આસપાસ બનાવટી અપ્રમાણિત બિયારણ છેલ્લા 7 વર્ષમાં પકડાયું. સરકારી આંકડો છે. 30 થી વધુ લોકો સામે કાર્યવાહી થઈ. પરંતુ દર વર્ષે જેવી સિઝન શરૂ થાય, કેમ કે આગોતરું વાવેતર પણ હશે અને હવે ખરીફ સિઝન શરૂ થશે એટલે આ બધો જ સ્ટોક ઠલવાઈ જશે. અગાઉની જેમ ચર્ચા એવી પણ છે, પહેલા મોડેસ ઓપરેન્ડી ચાલતી હતી, 45-50 રૂપિયાનું સ્ટીકર પેકેટ દીઠ. તમે હપ્તો ગણો, પીળો પરવાનો ગણો કે બેફામ ખોટું કરવાનું ઉપરથી જ મળતું લાયસન્સ ગણો. હવે કૃષિ વિભાગ કે સરકારની ઈચ્છા શક્તિ વગર શું આ શક્ય છે? આ સવાલ આમ જનતા પૂછી રહી છે. એનું કારણ એ છે કે દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ હોય છે. દર વર્ષે દરોડા પડે છે, અમુક સેમ્પલિંગ માટે મોકલાય છે. 1.28 લાખનું જ્યારે ઉપલેટેમાંથી પકડાયું, 24 કલાક નથી થયા. અપ્રમાણિત શબ્દ વાપરીશું નકલી કરતા. પણ આ પરિસ્થિતિ ઊભી કેમ થઈ? શું આ પરિસ્થિતિ ઊભી થવા પાછળ સરકારનું ઢીલું વલણ જવાબદાર છે? જમીન વિકાસ નિગમ આજકાલ તાળા મારવાની બહુ ચર્ચા છે. જમીન વિકાસ નિગમ બંધ થયું અને કેટલા વર્ષો થયા? શું એ જ સ્થિતિ બીજ નિગમની છે? જે બીજ નિગમ મુખ્ય પાકોનો બિયારણનું સંશોધન કરે અને ખેડૂતો સુધી પહોંચાડે અને એ પાક આમ જનતાની થાળી સુધી પહોંચે, હું અને તમે ખાઈએ. પણ બીજ નિગમમાં સ્ટાફની શું ભરતી થાય છે? ગણ્યા ગાંઠિયા સ્ટાફમાં છે બીજ નિગમમાં, ભરતી નથી થઈ. ટૂંક સમય પહેલા જ એક સોર્સિસ સાથે વાત કરી, અગાઉ પણ મનર પટેલ જેવા આગેવાને પત્ર લખ્યો હતો કે બીજ નિગમમાં ભરતી કરો. કૃષિ વિભાગે કહ્યું કે જલ્દીથી જલ્દી કરીશું, પણ થઈ ખરા? આખા ગુજરાતમાં બીજ નિગમમાં મહેકમ કેટલું? 10-12 થી વધારે નથી. 30 વર્ષમાં, 3 દાયકામાં શું એક પણ મુખ્ય પાકમાં બિયારણનું સંશોધન થયું? શું ખાનગીકરણને બારોબાર સોંપી દેવાયું છે કે તમે બિયારણનો લખલૂટ ધંધો કરો? અપ્રમાણિત બિયારણ જે બોલગાર્ડના નામે વેચાય છે, 4G અને 5G, સ્ટીકર લગાવી દો, રેડ પડશે, ચિંતા ન કરો. સ્ટીકર પારખીને કહેશે પૈસા તો પહોંચી ગયા છે. અને આ ચર્ચા કે આ વાત નવી નથી, છેલ્લા 5-6 વર્ષથી થઈ રહી છે. તો પછી આ બંધ કેમ નથી થઈ રહ્યું? એ જ સ્થિતિ જંતુનાશક દવાની છે, એ જ સ્થિતિ ફર્ટિલાઇઝરની એટલે કે ખાતરની છે. એક એફઆઈઆર પણ કચ્છમાં થઈ જ્યારે ગામે ગામ ટેમ્પો ફરી રહ્યા હતા અને જે ઓફિશિયલ જે આંકડાઓ આવી રહ્યા છે, આજે કુલ 40 કર્મચારીઓ છે બીજ નિગમમાં. જે મંજૂર થયેલું મહેકમ છે, જગ્યા છે, 1/4/2022 પ્રમાણે 204 છે, ભરાયેલી જગ્યા 56 છે, સોરી ખાલી જગ્યા છે 148. તો 148 જગ્યા ભરશે કોણ? શું ગુજરાતમાં કૃષિ યુનિવર્સિટી નથી? અથવા તો આ મંચ પરથી શું આ મુદ્દે વાત નથી થઈ કે 24 કે 48 કલાકમાંથી કૃષિ વિભાગના કોઈ અધિકારી આવીને સ્ટેટમેન્ટ આપી દેશે કે વહેલી તકે ભરતી થઈ જશે?
આ 148 જગ્યામાંથી ભરાઈ કેટલી? શિક્ષકોની તો 23,000 જગ્યાઓ ખાલી છે. પણ સૌથી મોટો સવાલ એ પણ છે માહિતી માંગવાનો અધિકાર. મારી પાસે બે જે ફરફરિયા છે આરટીઆઈ માં મળેલા જવાબના છે. આરટીઆઈ માં તમે જવાબ માંગો તો તમને જવાબ એવા મળે છે કે ગોઠું ખાઈ જાય માણસ, બનેલો પણ. ગાંધીનગર માંગો તો કે જિલ્લા કૃષિવાડી અધિકારી પાસે માંગો, જવાબ કેવો મળે છે? ચેતવણી આપેલી છે, કડક ચેતવણી આપેલી છે. અલગ અલગ જિલ્લાઓમાં આરટીઆઈ થઈ, પણ આરટીઆઈમાં પણ માહિતી નથી મળતી. તો કૃષિ પ્રધાન દેશમાં જ્યારે ગુજરાતને ગ્રોથ એન્જિન તરીકે રાષ્ટ્રીય ફલક પર ચિતરાતું હોય તો એ રાજ્યમાં શું આટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે? અને ઇફ અને બટ કે જો ને તોની વાત છે ને સીધો સવાલ છે. શું આટલો અંધેર વહીવટ ચાલી રહ્યો છે કે 148 જગ્યા ખાલી હોય બીજ નિગમમાં અને એના કારણે 4-5 હજાર કરોડનો લખલૂટ વેપલો દર વર્ષે કરે છે બીજ બુટલેગરો? કોંગ્રેસના એક નેતાએ શબ્દ આપ્યો હતો અમુક મહિનાઓ પહેલા. તો આ જાકુબીના ધંધા શું બંધ કરાવવાની ઈચ્છા શક્તિ નથી તંત્ર પાસે, સરકાર પાસે, કૃષિ વિભાગ પાસે? અથવા તો માત્ર એડવાઇઝરી જાહેર કરીને સંતોષ માની લેવાય છે? આ મુદ્દો ગંભીર છે, કેમ કે તમારી થાળી સુધી પહોંચતો મુદ્દો છે. આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાંથી રતનસિંહ ડોડિયા છે, ખેડૂત આગેવાન છે, પાલ આંબલિયા જોડાશે, ચેરમેન કિસાન કોંગ્રેસ, અને આર.એસ. સેરસિયા સાહેબ જોડાશે, જે પૂર્વ કૃષિ અધિકારી છે, કૃષિ નિષ્ણાંત છે. ત્રણેયનું સ્વાગત છે. સેરસિયા સાહેબ, આ પહેલો દિવસ નથી કે પહેલી ડિબેટ નથી આ વિષય પર, પણ જો બીજ નિગમમાં આટલી બધી જગ્યાઓ ખાલી હોય, 4G 5G નું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું હોય, એવી પણ ચર્ચા હોય કે એક સ્ટીકરનો ભાવ નક્કી છે, રેડ પડે સ્ટીકર પકડાય તો સમજી લેવાનું એમ હોય છે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ આપ તો પહોંચી ગયો છે, અહીંયા કાર્યવાહી નહીં કરવાની. આરટીઆઈમાં જે પ્રકારના જવાબ મળે છે ઊંધા માથે પડી જાય. શું આ પ્રકારની સ્થિતિ આજે પણ છે અને ઈચ્છા શક્તિ શું નથી આ બધી વસ્તુઓ બંધ કરાવવાની સરકારમાં? સેરસિયા સાહેબ. પ્રવીણભાઈ, આ ખૂબ જ સેન્સિટિવ મુદ્દો છે. સૌથી પહેલા જીએસટીવીના તમામ દર્શકોને નમસ્કાર. મિત્રો, બિયારણ જે છે ને એ એક પાયાની વસ્તુ છે ઉત્પાદન માટે. આપણે એક બાજુથી પાકનું ઉત્પાદન બમણું કરવા તો ખેડૂતની આવક બમણી કરવાની વાત વર્ષોથી કરતા આવ્યા છે, પણ જો ખરેખર સાચા અર્થમાં ખેડૂતની આવક બમણી કરવી હોય ને તો એક માત્ર બિયારણ ઉપર જો ફોકસ કરવામાં આવે ને, બાકી બધા ફેક્ટર છે, ખાતર છે, જંતુનાશક દવા છે, સાધનો છે, પણ મુખ્ય જો કોઈ પણ રોલ હોય પાક ઉત્પાદનનો એ બિયારણ છે. અને આપણે કહેવત હતી કે બાપ તેવા બેટા ને વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા. એટલે જેટલું મજબૂત બિયારણ હશે ને એટલું એની અંદર ઉત્પાદન સારું મળશે. હવે આ ખાસ કરીને જ્યારથી બીટી આપણે ત્યાં દાખલ છે કપાસની અંદર, ખાસ બીજા પાકોમાં જો આપણે મંજૂરી નથી આપી, પણ કપાસમાં જ્યારથી બીટી આવ્યું ત્યારથી આ પ્રશ્નો અવારનવાર બનતા જ રહે છે. ગુજરાત સરકાર કે ભારત સરકારે ફક્ત બોલગાર્ડ 1 અને બોલગાર્ડ 2 આને જ માન્યતા આપેલી છે, બીજા કોઈ પણ બિયારણને માન્યતા આપેલી નથી. પરંતુ કેટલાક વર્ષોથી 4G 5G ના નામે આવા બિયારણો વેચાય છે અને બધા જાણે પણ છે. તમે કહ્યું એ પ્રમાણે જો આપણી ઈચ્છા શક્તિ હોય, સરકારની ઈચ્છા શક્તિ હોય, ખેતીવાડી ખાતાની ઈચ્છા શક્તિ હોય તો ચોક્કસથી આ તમામ બિયારણો જે છે કાયદેસર જે બિયારણો જે વેચાય છે એ ચોક્કસથી અટકાવી શકાય. હવે આની અંદર ખાસ કરીને હું બે સ્પષ્ટતા કરવા માંગુ છું કે બીજ નિગમનો રોલ અને ખેતીવાડી ખાતાનો જે રોલ છે એ અને એક બીજ પ્રમાણન એજન્સી છે, ત્રણ સંસ્થાઓ અલગ અલગ કામગીરી એની હોય છે. આ જે અત્યારનો જે રોલ છે આમાં જે બિયારણ પકડવું અને એની અટકાવવું, એની સામે પગલા લેવા, એ ખેતીવાડી ખાતાની અંદર આખું એક ગુણવત્તા નિયંત્રણ ક્વોલિટી કંટ્રોલનું તંત્ર હોય છે. ત્યાં કૃષિ ભવનની અંદર રાજ્ય કક્ષાએ જોઈન્ટ ડાયરેક્ટરના સુપરવિઝન નીચે આ બધું તંત્ર ચાલે છે અને દરેક જિલ્લાની અંદર આના ક્વોલિટી કંટ્રોલના એક ક્લાસ 1 ઓફિસર છે, ડેપ્યુટી ડાયરેક્ટર જેને કહેવાય છે, નાયબ ખેતી નિયામક વિસ્તરણ, એની નીચે આ તંત્ર આખું ચાલે છે. દરેક તાલુકા કક્ષાએ આપણે એના ઇન્સ્પેક્ટર હોય છે, ખેતી અધિકારી, જે આની ચકાસણી કરે, નમૂના લે અને જે કઈ કાર્યવાહી કરવાની થતી હોય એને કરવાની હોય છે. પરંતુ આપણે જેમ કહ્યું એમ તમામ ક્ષેત્રોની અંદર જે જગ્યા ખાલીનો પ્રશ્ન મેઇન છે. ખેતીવાડી ખાતામાં પણ જગ્યાઓ ખાલી છે, બીજ નિગમમાં પણ જગ્યા ખાલી છે, સીટ પ્રમાણેની એજન્સી જે છે એમાં પણ જગ્યાઓ ખાલી છે. એટલે સરકાર એક બાજુથી કૃષિને મહત્વ આપવાની વાત કરે છે,
પણ તમે ગ્રાન્ટની ફાળવણી જો કરો, અને તમને ખબર છે કે ઘણા સમયથી ખેતીવાડી ખાતાને જે ગ્રાન્ટ મળે છે ખેતી માટેની, એટલે હું ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરું તો એ વણ વપરાયેલી પડી રહેશે, અને બીજું કે જ્યાં જરૂર હોય ત્યાં મળતી નથી. તો આ જે તંત્રને સુધારવું હોય તો સૌથી પહેલા તો આ જે જગ્યાઓ ખાલી છે એને ભરવી પડે. પછી આ જે સાહેબ જગ્યા તો ઘણા લાંબા સમયથી ખાલી છે, હું એ જ કહી રહ્યો છું. જ્યારે સવાલ આ મંચ ઉપરથી ઉઠ્યો ત્યારે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે જગ્યા તાત્કાલિક ભરાઈ જશે. હું આજે 2008 ની વાત કરું, 8-9 ની અંદર, ત્યારે હું બીજ પ્રમાણે એજન્સીમાં પણ ડાયરેક્ટર હતો, તો એ સમયે પણ જગ્યાઓ ખાલી હતી. અને આજની તારીખમાં તમે જોશો તો સીડ એજન્સીની અંદર 50% થી પણ ઓછી જગ્યાઓ ભરેલી છે. અને આ બીજ નિગમનું તમે જે કહ્યું ને સાહેબ, એનું કદ છે એ પહેલાના વર્ષો કરતા આજે 20 વર્ષ પહેલા બીજ નિગમની જ્યારે સ્થાપના થઈ હતી એ સમયે એનું જે પ્રોડક્શન એ જે હતું એનાથી આજે અનેક ગણું પ્રોડક્શન વધી ગયું છે, અને માણસો ઘટી ગયા છે. અને આ બધું કામગીરી એવી છે કે ટેબલ ઉપર થઈ શકે નહીં, કારણ કે બીજનું જે ઉત્પાદન થતું હોય ત્યાં ગુણવત્તા જળવાય છે નથી જળવાતી, એના માટે થઈને માણસોને રૂબરૂ જઈને ત્યાં ચકાસવું પડે છે. આ કઈ કોમ્પ્યુટર વધારવાથી આ નથી. એટલે ખેતીવાડી ખાતું અને બીજા ડિપાર્ટમેન્ટની અલગ વાત છે. ખેતીવાડી ખાતામાં પૂરતો સ્ટાફ હોય તો જ આનું સાચું સુપરવિઝન કરી શકે અને આ બધું પકડાઈ શકે. પણ માણસો ઓછા હોવા છતાં ઈચ્છા શક્તિ જો ના હોય અને વધુ હોય તો પણ ઈચ્છા શક્તિ ના હોય. પણ એમને સાહેબ સેરેસિયા સાહેબ એક નાનો સવાલ, એનું એક રિએક્શન લઈને હું થોડો આગળ વધું છે. જે આરટીઆઈ થાય છે આજે, કદાચ હું એક આરટીઆઈ કરું 5 વર્ષમાં, કેટલી જંતુનાશક દવા બનાવટી પકડાય, ખાતર પકડાયું અથવા તો આ બિયારણ પકડાયું, જે જવાબ મળે છે એટલા અદ્ભુત મળે છે દરેક જિલ્લા કૃષિ અધિકારી તરફથી કે આપણે ગોથા ખાઈ જઈએ, અને અમુક જગ્યાએ તો જવાબ અપાતા જ નથી. હવે આમાં એટલી બધી ગંભીરતા શું છે કે જવાબ, કેમ કે લોકોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલો મુદ્દો છે, આટલો લખલૂટ ધંધો છે, લૂંટવાનો મુદ્દો છે, બનાવટનો મુદ્દો છે. બિલકુલ બિલકુલ પ્રવીણભાઈ, તમારી વાત ખૂબ સાચી છે. આજે આરટીઆઈ નો જે કાયદો છે ને એને હાવ નપુસંગ બનાવી દીધો છે. હું એમ કહું તો ખોટું નથી. આજે આરટીઆઈ માં માહિતી મળતી જ નથી, એવું અને મળે છે એ અધૂરી મળે છે, અસ્પષ્ટ મળે છે. ઘણી વાર કે આ ફલાણા ગુપ્ત કલમને આધારે આ તમને માહિતી આપી શકાય એમ નથી. હવે તમે આરટીઆઈ નો કાયદો બને એમાં શું ગુપ્ત માહિતી? તમારે કઈ યુદ્ધની બાબતની માહિતી હોય કે કોઈ હથિયારોની બાબતની માહિતી હોય તો બરાબર છે કે ભાઈ ગુપ્ત માહિતી છે. દેશને કઈક સુરક્ષાનો પ્રશ્ન હોય તો બરાબર છે. બાકી હું માનું છું કોઈ ડિપાર્ટમેન્ટની માહિતી ગુપ્ત ના હોવી જોઈએ. તો પછી માહિતીનો કાયદો બનાવવાનો શું મતલબ છે? આજે એમ કે આ કચેરીને બીજી કચેરી માંગો, એવો નિયમ છે કે તમે જે કચેરીને માહિતી માંગો એ કચેરીનો ફરજ છે કે એ માહિતી એમની પાસે ના હોય તો બીજી કચેરીમાંથી લઈને તમને પૂરી પાડે. પણ આ ચિંતાજનક વિષય છે. તમે સાચી વાત, રતનસિંહ ડોડિયા ક્વિક રિએક્શન એના માટે, કેમ માહિતી મળતી નથી? અને બીજી વાત, શું ઈચ્છા શક્તિ નથી? પકડાય છે એક 150 કરોડ 25 કરોડની આસપાસનો એક આંકડો આવે છે તો પકડાયું અથવા તો કાર્યવાહી દેખાય. એ સિવાયનો આ કેમ, શું ખાનગીકરણ એકદમ કરી દેવાયું છે કે તમે તમારે વેપલો કરો, વાંધો નહીં, કાર્યવાહી થતી રહેશે, અમે એડવાઇઝરી જાહેર કરતા રહીશું, કે ખરેખર પગલાં લેવાય છે? પ્રવીણભાઈ, પહેલા પ્રથમ તો આખી શંકાની સોય કૃષિ અધિકારી, ખેતી નિયામકથી માંડી અને ક્વોલિટી કંટ્રોલ અધિકારીથી માંડી અને જે છેક છેવાડાના અધિકારી સુધીની વાત છે. આમાં તમને એક વાત કરું કે જો એમની મનસા જ હોય તો દર 5 વર્ષે 7 વર્ષે જંત્રીના ભાવ વધારે ખેતીના. તો હવે તમે આમાં સીડ એક્ટને મેં વિચાર કરો કે 1983નો, એટલે મિનિમમ 41-42 વર્ષ પહેલાંનો સીડ એક્ટનો કાયદો છે. તો એ સમયમાં જ્યારે આજ અમદાવાદમાં જે જગ્યાએ આપણે બેઠા અહીંયા 500 રૂપિયામાં વીઘો જમીન મળતી હતી, જો અહીંયા 43 વર્ષ પહેલાં 500 રૂપિયામાં વીઘો જમીન મળતી હતી, અહીંયા પાછા 10 કરોડ રૂપિયા વીઘાના થઈ ગયા. તો સીડ એક્ટના કાયદામાં નકરા 500 રૂપિયા દંડ તેજી હતો, અને આજે 500 રૂપિયા. તે દિવસે 500 રૂપિયા દંડ હતો ત્યારે સીડના ભાવ આનો હતા, અને જે મોંઘવારી વધી એ પ્રમાણે દંડ વધવો જોઈએ. હવે અત્યારે તમને કહી દો, પાન માવા ખાવા જતા હોય તો એ 500 રૂપિયા વાપરી નાખે. હવે તમે આ જે માલે તુજાર, એક મિનિટ બહુ સાદી ભાષામાં સમજાવી દો. કદાચ જો બનાવટી મતલબ કે અપ્રમાણિત બિયારણ વિક્રેતા પકડાય તો એને દંડ કેટલો? જંતુનાશક દવા પકડાય તો એને દંડ કેટલો? 500 રૂપિયા દંડમાં તમને કીધું માવા ખાવા વાળા લઈને ગલે જઈને વાપરી આવે છે. હવે તમે એક આમની જો એટલી જ મનસા હોય તો ક્વોલિટી કંટ્રોલ અધિકારી એક રેંકડીની અંદર પાણીપુરી વાળાને જો બાકી ન મૂકતી હોય તો આ સીડ કંટ્રોલ વાળા કઈ રીતે નથી? અને આમાં તમને કીધું જ્યારે સ્કોડ આવવાની હોય ત્યારે અગાઉથી જાણ કરી દેવામાં આવે કે તમારા વિસ્તારમાં સ્કોડ આવે. તમારા વિસ્તારમાં સ્કોડ આવે એટલે જે તે લગત અધિકારીએ હપ્તો લીધો હોય સામે દુકાનદારને જાણ કરી દે, બરાબર? એટલે આ જ રીતે
જે હપ્તા માટે હપ્તા વસૂલવા માટેનું મોટું કારણ છે. Okay. જો આ હપ્તા બંધ કરવા હોય તો પ્રવીણભાઈ Okay. જીએસટીવી ના માધ્યમથી તમને સૂચન આપવું કે જ્યારે કોઈ પણ પોલીસને સત્તા આપો કે રેડ પાડી શકે, કોઈ પણ મીડિયા જઈને રેડ પાડે અને કોઈ પણ જગ્યાએ બિયારણ ડુપ્લિકેટ કે અપ્રમાણિક પકડાય 4G 5G કે પ્રમાણિકતા વગરનું, તો એ જગ્યાએ જે રીતે પોલીસ સ્ટેશનમાં આ દારૂ પકડાય અને બીજા આરએસએલ વાળા કે એસઓજી વાળા રેડ પાડે કે એલસીબી રેડ પાડે જે પીએન સસ્પેન્ડ કરે એવી રીતે અમને સસ્પેન્ડ કરવાનો કાયદો કાઢો. ઓકે, કેમ બંધ ન થાય? મેઇન વસ્તુ એ છે પાલ આંબલિયા, તમે તો પત્ર પણ લખ્યો છે. હવે આ પરિસ્થિતિ ગયા વર્ષે પણ હતી, એના આગલા વર્ષે પણ હતી. આંકડાઓ પણ આવે છે ઘણી વખત, અને ઘણી વખત એવું પણ થાય છે કે કેટલું પકડાયું અથવા તો જે પકડાય એની સામે કાર્યવાહી શું થઈ છે, તો આરટીઆઈમાં અધૂરી માહિતી પણ મળે છે. તો આ પરિસ્થિતિ સુધરતી કેમ નથી? આટલો ગંભીર મુદ્દો છે. મારો અવાજ આવે છે? જી. મેં આજે પત્ર લખી અને સરકારશ્રીને સીધો સવાલ મારો પેલો એ છે પત્રમાં કે આ જે તમે સ્કોડની રચના કરો છો, જે તમે છાપામારી કરો છો, આ છાપામારી હપ્તા વધારવા માટે કરો છો? આ છાપામારી તમે કમલમ જે આલિશાન 5 સ્ટાર કમલમો બનાવો છો, એ કમલમો બનાવવા માટે જે પૈસાની જરૂર છે, પાછલા બારણેથી હપ્તા આ સ્કોડ દ્વારા હપ્તાઓ ઉઘરાવી અને કમલમો બનાવો છો એના માટે છે? આ સવાલ મેં એટલા માટે સરકારને કર્યો છે કે જો સરકારની દાનત હોત તો સરકારે જે વિક્રેતાઓ છે ત્યાં રેડ કરવાની જગ્યાએ જ્યાં બને છે એવા 5 કે 7 જ શહેર છે અને એની આસપાસનો વિસ્તાર છે, બરાબર છે. જુનાગઢ છે, બાયડ છે, ઈડર છે, ગાંધીનગરની આસપાસનો વિસ્તાર છે, મહેસાણાની આસપાસનો વિસ્તાર છે, જુનાગઢની આસપાસનો વિસ્તાર છે. ત્યાં આના સિવાય બીજે ક્યાંય સરકારે જવાની જરૂર નથી. અને અત્યારે જીએસટીવી ના માધ્યમથી સરકાર સાંભળતી હોય, રાજ્યના ખેતી નિયામક સાંભળતા હોય, તો એમને કહું છું કે આમાં 18,000 ગામોમાં એગ્રોની દુકાનોમાં રેડ કરવાની જરૂર નથી. ગુમડું થાય ને ગુમડું, તો એનો રોજે ચલો, કવરેજની તકલીફ છે. સેરસિયા સાહેબ, એ વાત તમે પૂરી કરો. જ્યાં વેચાય છે એના કરતાં જ્યાં બને છે, શું એ માહિતી ન હોઈ શકે કૃષિ વિભાગ પાસેથી? તો ત્યાંથી જ અટકાવી શકાય, કામ આસાન થઈ જાય. પ્રવીણભાઈ, તમારી વાત સાચી છે. ઈચ્છા શક્તિ હોય તો બધું જ થઈ શકે અને અટકાવવું જોઈએ. કેટલાક વર્ષોથી આ ચાલી રહ્યું છે. આજે જ આ આવશ્યક થયું છે એવું તો છે નહીં, કારણ કે જે વસ્તુની માન્યતા સરકાર આપી નથી એનું વેચાણ કઈ રીતે થશે? અને બીજું આમાં હું એક ખેડૂતોને પણ થોડી કાળજી લેવાની જરૂર છે પ્રવીણભાઈ, કે ખેડૂતો મોટા ભાગે કોઈ પણ બિયારણની ખરીદી કરે, ખાતરની ખરીદી કરે કે કોઈ દવાની ખરીદી કરે, એનું બિલ લેતા જ નથી. હવે આવું થાય એના હિસાબે પણ આ બધી વધતી જાય છે. કારણ કે જો બિલ લેવાનો આગ્રહ રાખે ને તો ખોટું બિયારણ છે ને એ વેચી જ ના શકે. ઓકે સાહેબ, થોડું પાલભાઈ ફરીથી જોડાઈ ગયા છે, એનો જવાબ પૂરો કરી લઈએ. બિલની તો વાત છે, એ પણ એક જનજાગૃતિનો વિષય છે. પાલભાઈ, આપની વાત પૂરી કરો. હું એ જ કહેતો હતો કે જો સરકારની દાનત હોય તો 18,000 ગામોમાં એગ્રો સેન્ટર ઉપર જઈ અને દરોડા કરવાની જરૂર નથી. જે જગ્યાએ ઉત્પાદન થાય છે ત્યાં દરોડા કરવા જોઈએ. માણસને કોઈ પણ રોગ થાય તો રોગના મૂળમાં જવું જોઈએ, એનું ઓપરેશન કરવું જોઈએ. રોજે રોજ ડ્રેસિંગ કરવાથી એ તો કેન્સર થઈ જાય પ્રવીણ. એટલે સરકારની જે દાનત છે એ બહુ ખોરા ટોપરા જેવી છે. હપ્તા ઉઘરાવવા માટેની દાનત છે. ખેડૂતો અને એ જે નકલી બિયારણ છે એમાં જે પ્રોડક્શન આવે છે એ આપણે એનું માની લો કપાસિયા તેલ છે તો એ તેલ ખાઈએ છીએ અને એના કારણે રોગો થાય છે. જ્યારે ભારતની અંદર, ગુજરાતની અંદર 4G 5G પ્રતિબંધિત હોય, હું ચેનલ જીએસટીવી ના માધ્યમથી સરકારને કહું છું કે 5 મિનિટ થાય આ 4G 5G જે પ્રોડક્શન કરવા વાળા લોકો છે ને, યુટ્યુબ ઉપર જાઓ, યુટ્યુબ ઉપર સર્ચ કરો 4G 5G કોટન બીટી, એટલે જેટલા પ્રોડક્શન કરવા વાળા છે એ બધાયની જાહેરાતો છે, બધાયના વિડીયો છે, બધાયના સરનામા છે. પકડો એમને, પકડીને જેલમાં નાખો એટલે બીજા વર્ષે પ્રોડક્શન બંધ થઈ જાય. પ્રવીણ, સૌથી મોટી અને દુઃખદ વાત કરવા જઈ રહ્યો છું. બગસરાના એક જાગૃત ખેડૂતના દીકરા અજય પટોડિયાએ બગસરાના તાલુકા વિકાસ અધિકારી, સેરસિયા સાહેબ સારી રીતે સમજી શકશે, ટીડીઓ પોતાના ભાઈનું એક
પુષ્પ કપાસનું બીજ છે, આ બીજની જાહેરાત કરતો યુટ્યુબમાં વિડીયો એક નહીં અઢળક વિડીયો બનાવે છે. એની સીડી અજય પટોડિયા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, કૃષિ મંત્રીશ્રીને, અમરેલીના કલેક્ટરશ્રીને આપે છે. અને આજની તારીખમાં વાત એ છે કે એ તાલુકા વિકાસ અધિકારીને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આ લડાઈ કરવી કેવી રીતે કરવી અને શા માટે કરવી? સરકાર પોતે જ, જેની જવાબદારી છે એ સરકાર પોતે જ જયારે નિર્દોષ આપતા હોય. તમારી યારે રતનસિંહ ડોડિયા છે, એમને પૂછો, ગયા વર્ષે અમે જે કેસ કર્યો હતો એની અંદર 300 રૂપિયાનો દંડ, 3000 નું ડીઝલ અમારે બળ્યું, ત્યાં 300 રૂપિયા દંડ. ઓકે રતનસિંહ, તો કેમ આ પરિસ્થિતિ? તમે પછી જૂના જંત્રીના ભાવને અને અત્યારના ભાવની જે કમ્પેરિઝન કરતા હતા એવી જ વાત હતી. સેરેસિયા સાહેબ, 300 રૂપિયા દંડ થતો હોય તો આમાં કદાચ બીજ બુટલેગર કથિત જે શબ્દ વપરાય છે બનવામાં વાંધો શું હોય? વાત સાચી છે. આજે કાયદો જયારે બન્યો અને એના પછી થોડા સુધારા થયા, પણ હજુ પણ આના જે દંડની મર્યાદા છે અને ખાસ કરીને જેલની સજા છે, આ કે એ બધી જોગવાઈ આની અંદર ઉમેરવાની જરૂર છે. બીજું એક આમાં બે કાયદા છે. એક સીડ એક્ટ છે, એની અંદર થોડી એમાં ઓછી દંડની જોગવાઈ છે, પરંતુ એક ઈપીએ એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ, જે બીટી નો જે મુદ્દો આવે છે એમાં આવે છે. એટલે એન્વાયરમેન્ટ પ્રોટેક્શન એક્ટ ની તો બહુ જોરદાર બધી કલમો છે અને એની અંદર જેલની સજા સુધીની બધી જોગવાઈઓ છે. પરંતુ કાયદા, જો પ્રવીણભાઈ, આપણે દેશની અંદર અનેક જાતના કાયદાઓ છે, પોલીસ ખાતામાં પણ આપણે જોઈએ છીએ કેટલા કાયદાઓ છે, પણ એ કાયદા હોવા અને એને અમલવારી કરાવવી ને એ મહત્વનું છે. ખાલી એક બે દાખલા બેસાડવામાં આવે ને આની અંદર તો ચોક્કસ આ બધી જે છે ને અટકાવી શકાય. એટલે મેં કહ્યું એ પ્રમાણે ભીલ શક્તિ જે સરકારની જે આમાં હોવી જોઈએ એ જો હોય તો કાયદા ભલે ગમે તેટલા હોય, કાયદાનું અમલવારી કરાવી ને એ મહત્વનું છે. પછી આની અંદર કોઈ પકડાઈ જાય એટલે કોઈના મામા માસી નો હોય, કોઈ જાણીતો હોય, કોઈ ફલાણાનો ફોન આવે, કોઈ સરકારની અંદર જે બધા હોય એના કાર્યકરો હોય. પણ એમાં એવું છે કે જો એક તો બીજ નિગમમાં કોઈ બિયારણનું સંશોધન ન થાય, નવી કોઈ જાત ના આવે મુખ્ય પાકોમાં, અને તમારે જરૂર છે તો આ રીતે ગામોગામ 5G અને 4G પધરાવી દો, માનીતાઓને બખા કરાવી દો, એના ઉપર કોઈ આંચ ન આવે. આરટીઆઈ કરો તો માહિતી માંગો તો શું કાર્યવાહી થાય, એના ઊંધા ચત્તા જવાબ મળે. તો મતલબ આટલું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. એમ કહેવામાં આવે કે સોશિયલ મીડિયામાં ખુદ તાલુકા વિકાસ અધિકારી જાહેરાત કરી રહ્યા છે, તો બાકી શું રહેવું? જી જી, એટલે જાણકારી તો હોય જ છે, પણ એનો એક્શન લેવાની વાત છે. તમે જે સંશોધનની જે વાત કરી, એ બીજ નિગમનું કામ સંશોધનનું નથી, એનું કામ ફક્ત ઉત્પાદન કરવાનું છે. સંશોધનનું કામ છે આપણી કૃષિ યુનિવર્સિટીઓ છે, આપણી 4 કૃષિ યુનિવર્સિટી છે, અને એક હવે નવી થઈ કે ઓર્ગેનિક યુનિવર્સિટી, અને એક કામધેનુ 5, 6. તો આ બધી જે યુનિવર્સિટી છે ને એનું કામ સંશોધનનું છે. હું એમ કહું કે આ જે આપણે બોલગાર્ડ જે 1 અને 2 જે આવી એ પ્રાઇવેટ મોન્સેન્ટોના આધારિત હજી પણ આપણે ચાલી રહી. મોન્સેન્ટો એનું સંશોધન કર્યું, પણ યુનિવર્સિટીએ ખરેખર આનું સંશોધન કરવું છે. ચોક્કસ એમને યુનિવર્સિટીએ છેલ્લે પણ થોડું સંશોધન કર્યું, પણ એ એક પણ જાત છે એ બજારની અંદર ખેડૂતોને પસંદ નથી. આ યુનિવર્સિટીને જે છે ને એ સતત આનું સંશોધન કરવું પડે અને યુનિવર્સિટીએ સારી જાતો આપવી પડે, અને એ જે જાતો મળે એનું પ્રોડક્શનનું કામ જે છે બીજ નિગમ છે. મતલબ કે સંશોધન થાય અને બીજ નિગમ પ્રોડક્શન પર કરે અને ખેડૂતો સુધી એ બિયારણ પહોંચે. ચોક્કસ પહોંચાડી શકે અને બધું સરકારી બિયારણ વધારે પ્રમાણમાં મળે તો આ બધી જે છે એ ઓછી કરી શકાય. પણ એ નથી પહોંચતું કે નથી પહોંચાડવામાં આવતું, એટલા માટે આ મોટો રાફડો લખલૂટ ખેલ ચાલી રહ્યો છે. રતનથી સમયનો અભાવ છે, શું ઈચ્છા શક્તિ નથી બીજ નિગમને ફરીથી ઊભું કરવા, સ્ટાફની ભરતી કરવા માટે, સંશોધન કરવા માટે, કે પછી આજે બિયારણ વાળો જે ધંધો છે એ ખુલ્લો માનીતાઓને ખાનગીકરણના હાથમાં આપી દેવાયો છે? કમાવું એટલું કમાઓ, આટલું કમિશન છે, તમને કોઈ આંચ નહીં આવે. શું એ જ પ્રકારનો મેસેજ દેવાનો પ્રયાસ થઈ રહ્યો છે? ભાઈ એક જ વાત છે, તમારે તાકાત હોય એટલું લૂંટો, લૂંટીને અમને અમારો હપ્તો દો. તમને એક દાખલો દઉં કે તમે કોઈ જિલ્લો, સુરેન્દ્રનગર, મોરબી, જુનાગઢ, રાજકોટ, અમરેલી, તમે કોઈ જિલ્લાની અંદર હું ભેગો આવું અને તમે કોઈમાં 90% દુકાન એવી ન નીકળે કે એમાં 4G ને 5G બીટી ન નીકળે, દવા બાયો ન નીકળે એવી તમે પકડો. એમાં એ જે પેકેટ પકડાય છે બીજી સીઝનમાં કદાચ નામ બદલીને આવી જાય છે, નામ બદલીને આવી જાય. અને બીજું તમે બોલગાર્ડ 4G અને 5G માં જે જુનાગઢમાં પકડાયું હતું અક્ષય સીડ વાળાનું, તો તેના ઉપર ફરિયાદ થઈ 300 રૂપિયા દંડ ભરીને છૂટી ગયા. અમારે 3000 નું ડીઝલ બળ્યું. તમે વિચાર કરો કે આનો મતલબ શું? કે એવી જ રીતે જો એમની ઈચ્છા શક્તિ જ હોય તો ગમે અહીંયા રેડ કરે અહીંયા બધે મળે છે. અને જે જગ્યાએ બિયારણમાં ખોટું થાય છે એમાં કોઈ જગ્યાએ હપ્તો ન પહોંચતો એવી કોઈ જગ્યાએ એવી નથી.
તમે એક વિચાર તો કરો કે જે દુકાનની અંદર બિયારણ વેચાતું હોય ને ખુલ્લે આમ ખેડૂત થેલી લઈને નીકળતો હોય તો ન દેખાય? આ બિલનો પણ સવાલ છે ને, અને બિલ બિલનો પણ નથી સવાલ છે. લેતા. અને બીજું બિલો તો કાર્યવાહી પણ થાય, અને આમાં બીજી વસ્તુ કે આ ઝંઝટમાં શું પડવા પણ નથી માંગતા. ઉગાડી દો પછી ખબર પડે કે આ પરિસ્થિતિ છે. 1983 નો મારા જન્મ વખતનો જો 1983 નો કાયદો હોય અને એમાં 300 રૂપિયા દંડ હોય તો 300 રૂપિયાની વીઘો જમીન હતી ને અત્યારે 3 કરોડ થયા હે, તો આનો 3 કરોડ દંડ હોય તો ડર લાગે. તમે એક દારૂના બુટલેગર ચપલામાં પકડાય તો એને તમે 3 વખત પકડાય એટલે એને તમે તડીપાર કરો છો, તો આ બીજ બુટલેગરને કેમ નથી કરતા? એનો સવાલ ગંભીર છે, પણ સમયનો અભાવ છે. સેરસિયા સાહેબ, તમે કહ્યું એમ કે બીજ નિગમ છે, બીજ નિગમ એ બિયારણ પૂરું પાડે, એ પ્રોડક્શન કરે, જે કૃષિ યુનિવર્સિટી છે સંશોધન કરે, નહીં કે પછી પ્રાઇવેટ પ્લેયર્સના હવાલે આખું માર્કેટ કરી દેવામાં આવે. કેમ કે ન માત્ર એવું નથી કે તમે ડ્રોઈંગ રૂમમાં બેઠા બેઠા કોઈ શહેરમાં સોફા પર બેસીને ચાની ચુસ્કી લેતા લેતા આ ડિબેટ સાંભળો છો, તો એવું નથી કે તમને આ મુદ્દો અસર નથી કરતો. કપાસિયા તેલ તમે પણ ખાવ છો, મગફળીનું તેલ તમે પણ ખાવ છો, ખાસ તો કપાસિયા. જે કપાસ પ્રતિબંધિત છે, એનું બિયારણ વવાય છે, ઉગે છે, પહોંચે છે, એ જ કપાસનો ખોળ ગાય કે ભેંસને ખવડાવાય છે, અને એનું દૂધ તમે પીવો છો. તો આ કેટલા લોકોને અસર કરતો મુદ્દો છે, અથવા તો આ મુદ્દાની ગંભીરતા કેટલી છે? ન માત્ર અપ્રમાણિત કે નકલી બિયારણની વાત નથી, એ જ રીતે જંતુનાશક દવા આવે છે. તો આ પરિસ્થિતિમાં શું ખરેખર આંખો પર પટ્ટી બંધાયેલી છે કૃષિ વિભાગની, અથવા તો આ પરિસ્થિતિમાં ઈચ્છા શક્તિ નથી કે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ ઊભી હોય છે? આ સવાલ સાથે ડિબેટ વાઇન્ડ અપ કરીએ છીએ. ધન્યવાદ સરસિયા સાહેબ, પાલભાઈ આંબલિયા અને રતનસિંહ ડોડિયા. અપેક્ષા રાખીએ કે દર વર્ષની જેમ અહીંથી જે સવાલ થાય છે, સવાલ બાદ 48 કલાકમાં કૃષિ મંત્રી કે કૃષિ વિભાગમાંથી કોઈ એક પ્રેસ કોન્ફરન્સ કરી દે, અથવા તો કહી દે કે ભરતી થઈ જશે, અથવા તો સ્કોડ બનાવી દેવાશે. પણ અંતે શું લગામ લાગે છે? આ બુટલેગરો શું સરકારના કાબુમાં છે? બીજ બુટલેગરો કે પછી 300 રૂપિયાનો દંડ આપી છૂટી જાય છે અને કહેવાય છે કે નવી સિઝનમાં નવા પેકેટ સાથે અમે માર્કેટમાં આવશું? પડકાર શું ફેંકી રહ્યા છે કે તમે ગમે તેટલી વાત કરી લો, અમે આ ધંધો નહીં છોડીએ? સવાલ ગંભીર છે. નમસ્કાર.